જરોદ ગામે બાયપાસ પાસે આવેલા દુકાનોમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી। દુકાનોમાં લાગેલી આગ કાબૂમાં લેવા ગ્રામજનો દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી, છતાં પણ આગ કાબૂમાં નહીં આવતા હાલોલ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી। અંતે ફાયર બ્રિગેડની મદદથી 2 જેટલી દુકાનોમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી। આગમાં એક નાયરની દુકાન અને પાનનો ગલ્લો ભસ્મીભૂત થયો હતો। મુદ્દાની વાત તો એ છે કે જરોદમાં આવેલા ગેરકાયદેસર દુકાનો દૂર કરવા બાબતે જરોદ ગ્રામ પંચાયત તથા તાલુકા કક્ષાના અધિકારીઓને આર&બી વિભાગ તથા કલેક્ટર કચેરીને પણ ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અનેક રજૂઆતો કરવામાં આવી છે। તેમ છતાંય પણ અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે આજ દિન સુધી આ ગેરકાયદેસર દુકાનો દૂર કરવામાં આવી નથી, જેના કારણે માલિકીની દુકાનો ધરાવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આગની હોનારત શોર્ટ સર્કિટના કારણે થયાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું હતું। જો કે આગ પર કાબૂ મેળવતા અન્ય જગ્યાએ આગ પ્રસરતા અટકી હતી। આ ઘટના બાદ તંત્ર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તેની જનતા પણ રાહ જોઈ રહી છે।